દિયોદરમાં મોટો પશુપાલક છે અને ઓલાદનો સુધારો અને સારા ઓલાદની ભેંસો લાવો, ગાયો લાવો અને દૂધ 10 લીટર કે 8 લીટર કાઢે, બનાસ ડેરીમાં આપણો બનાસમાં પહેલો નંબર આવે એવું કામ કરવા માટે કરી અને એમને કટિબંધ હોય અને ભારતીય જનતા પાર્ટીના મોટા એવું એમ કહેતા હોય ઓય ડેરીમાં 30 રૂપિયા અને 35 રૂપિયા દૂધ વેચાય, છાશના થેલીના અંદાજે 30 રૂપિયા હોય અને દૂધના 35 રૂપિયા હોય એ વ્યાજબી વાત નથી। 2000 રૂપિયા પાપડીનો ભાવ, 30 રૂપિયા કુળાનો ભાવ, આખા બનાસકાંઠાના 2000થી વધારે તબેલાવાળા પાયમાન થઈ ગયા। દૂધના ભાવ કોઈને પોસાતા નથી, એમના મળતિયા હોય મંત્રી, એમના મળતિયા હોય ચેરમેન અને લોકોનું એકદમ એટલે જેવું શાસન અત્યારે થયેલું છે બનાસ ડેરીની અંદર, કોઈ બોલવાવાળો બનાસ ડેરીમાં નથી અને લોકો એટલા પીડાય છે। નાના માણસને 4 લીટર દૂધવાળાને 3 ફેટ ને 4 ફેટ, 40 લીટર વાળાને 3 ફેટ ને 4 ફેટ અને જે ખોટું દૂધ ભરાવે છે અને ખોટા કરે છે એના ફેટ આવતા હોય તો ભલે, બીજો સાચા દૂધવાળાને 4 ફેટથી વધારે કોઈ ફેટ આવતો નથી। બનાસ ડેરીની અંદર 12 મહિનામાં જે દૂધ 5 લાખનું 20 લાખનું ભરાવતા હતા એ લાખ રૂપિયાનું દૂધ ભરાવશે નહીં। 2 વર્ષની અંદર 50% પણ પશુપાલન રહેવાનું નથી। જ્યારે ચૂંટણીઓ આવે, શીરા બનાવવાના, ઘીના ડબ્બા લાવવાના, એ બનાસ ડેરીમાંથી લાવવાનું। ચૂંટણી આવે, મંત્રીઓ પંચાયતનો વહીવટ કરે, એ પણ બનાસ ડેરીમાંથી કરવાનો। આઈસ્ક્રીમ લાવીને વેચવાની, એ પણ બનાસ ડેરીમાંથી વેચવાની। લોકોનું લોહી ચૂસવાનો ધંધો તો ભારતીય જનતા પાર્ટી કરે છે અને આ ચેરમેન સાહેબને કહેવા હું માંગુ છું ખુલ્લે ઓપનથી કે આ ધંધો લોહીનો છે। આ લોહી માણસનું બળે ત્યારે દૂધ પેદા થાય છે અને આમાં તમે ખોટું કરો છો। તમે નેચે તપાસ કરાવો, તમે જુઓ 4 ફેટ ને 3 ફેટ ઉપર ફેટ આવતા નથી, નેચા મશીન કર્યા છે અને લોકોનો એકદમ લોહી ચૂવાનો ધંધો થઈ રહ્યો છે। એટલે ખૂબ આખા બનાસકાંઠામાં 2000 થી 3000 તબેલાવાળાને ભેગા કરવા હોય, પશુપાલકને કરવા હોય, ખુલ્લે મીટિંગ કરવી હોય તો હું તૈયાર છું। એટાથી બોલું છું, અમૃતભાઈ કામોટ બોલું છું અને આખા પશુપાલક મારો 40 વર્ષથી વ્યવસાય છે। કોઈ દાડો મેં ટેમ્પો પોણે લીટર દૂધ ભરાયું નથી। કોઈ મંત્રી એમ કહે કે અમૃત પ્રકારનું દૂધ પોણે લીટરનું હોય તો આપણે આજે પણ એને પ્રૂફ કરવા તૈયાર ન, એના ફેટના 4 ફેટ ને 4.5 ફેટ આવે। એટલે આ ખુલ્લા છેલ્લા છેલ્લી કક્ષાનો ધંધો છે।